નમસ્તે મિત્રો, અમે આવી ગયા છે કિડાણા શહેરમાં, જ્યાં ભૂત પ્રેત અને એવી બધી જે અફવાઓ હતી, જે અફવા નીકળી, જે પહેલી વાર જે વ્યક્તિએ જોઈ અને જે વ્યક્તિને એ ભાઈએ ફોન કર્યો, તે વ્યક્તિ આજે અમારી સાથે જ છે. એ વ્યક્તિથી આપણે વાત કરશું કે શું વાત હતી અને શું હકીકત હતી ભૂત પ્રેત. તમારું જય ભીમ. હું ગાંધીધામ ડ્રાઈવર એકતા ગ્રુપનો પ્રમુખ રમેશભાઈ રોસિયા. મેં રામજીભાઈને ફોન કરેલ કે ભાઈ આ વસ્તુ તમે જોયેલ છે? તો રામજીભાઈ કીધું કે હા, મેં મંગળવારના રાતના મેં જોયેલ છે. તો પછી મેં એમને કીધું કે ભાઈ તમે ગ્રુપની અંદર વોઇસ નાખો કે કઈ જગ્યા પર તમે જોયું હતું અને શું જોયું હતું. બસ એટલી જ મારી વાત થઈ હતી. પછી હવે રામજીભાઈ તમે વાત કરી શકો છો. રામજીભાઈ મારા જોડે જ છે અત્યારે. રામજીભાઈ, તમે જે પહેલી વખત જે આ ભૂતવાળી જે ઘટના હતી તે તમે પોતે રૂબરૂ જોઈ? ના, નથી જોઈ. નથી જોઈ. તો તમારો વિડીયો વાયરલ થાય છે, વોઇસ વાયરલ થાય છે, એ બધી હકીકત શું છે તમે જણાવો. બધું ફેક છે, ખોટું છે. કારણ કે આ કિડાણાની જે પબ્લિક છે બધી બીવાય છે. આખો રસ્તો બંધ થઈ ગયો છે. આખી ભાઈએ જોઈ છે ભૂત. તો એના વિશે કઈક અમને જાણો. પબ્લિક ને હેરાન કરવા બદલ હું જાહેરમાં માફી માંગુ છું. હા, એવી કોઈ વસ્તુ નથી આ રોડ ઉપર. કારણ કે મારું તો વારે વારે આવવાનું છે. બરાબર. એવી કોઈ વસ્તુ નથી, એટલે પબ્લિક ને ડર રાખવાનો કોઈ જરૂર નથી. બરાબર. હા. તો પહેલી વખત જે ઘટના તમે જોઈ હતી એ બધી વસ્તુ ફેક છે, ખોટી છે. તમે તમારી મજાક મસ્તીમાં મેં મજાકમાં આ બધું કર્યું છે. તો દર્શક મિત્રો, હું તમને એ કહેવા માંગુ છું, કિડાણા શહેરમાં કોઈ જાતનો ભૂત અથવા પ્રેત નથી. જે પહેલી વખત વિડીયો વાયરલ થયો, જે ફોટા હતા તે ખરેખર ફોટા અને વિડીયો અહીંયાના છે જ નહીં. જે વોઇસ હતી તે વ્યક્તિની હતી, પણ ફોટા અહીંયાના નથી. ભાઈએ ખાલી ગ્રુપમાં નાખી દીધું બીજા કોઈકને ડરાવવા અને પોતાની મસ્તી કરવા માટે. બરાબર. તે વ્યક્તિ જ આજે કહે છે કે એ વસ્તુ ફેક છે. હા, જાહેર જનતાથી માફી માંગુ છું કે આ મારી ભૂલ છે. મેં મસ્તીમાં આ બધું કર્યું છે. પબ્લિક ને બીવાની કોઈ જરૂર નથી.